ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને વાગ્યા હવા હાથ થયા હે ને હવે બીજી વાર ચા પી બધું પીધું દોઈ ગયું ને એક પાડો હે ને મરી ગયો હે હરિધામમાં હરિધામમાં વયો ગયો હે તે ભીને જોતો તો તેમાં જરીક મોડું થઈ ગયું પછી પાડો વયો રહ્યો એટલે કાચતા કરાવે જરીક તો એ મોડી પ્રહેવી એટલે વાર લાગી ત્યાં મોડું થઈ ગયું તો હે ને ચા પી લઈ ને વાહિંદા નાખ દે બીજો ડોઝ મારી લીધો મારી લઈ મુરલીધર ડાયરાને એમસો મજામાં ને હવે હે ને અમે ચા પી લઈ પછી વાહિંદા કરી નાખી માલને નાખ દઈ ઠંડી ભારી બહુ ઠંડી હવે હે ને ચાની અડારી હાથમાં આવે તો ચા પી લઈ બિસ્કોટ ને બધું ઠંડુ થઈ હા ઠંડુ ઠંડી જ લાગે તો એ તો ઠંડી જ લાગે આમ ટાઢું બોર થઈ જાય હવે ઠંડુ થઈ જાય એ તો દીવા કરે હા દીવા કરી લીધા હે જય શ્રી કૃષ્ણ ઠંડી લાગે ઠંડી લાગે કઈ તો માણસ ઠંડી ગઈકા હોય કે ઝીણકા હોય લાગે અટાણે લાગે પણ જે હોય દામ જેવી ના લાગે તમને હા કઈઠાવને વધારે લાગે ને ઝીણકાવને શું સડતું લોહી હોય ઓછી લાગે એટલે ઓછું લાગે ચા માર્યો તમે કા શું કરે મારે એવું છે ભલે હાલો ભલે હાલો વાહિંદા નાખી દે હા હાલો ભાઈ ગાદા ને ભીહુને એમાં થાંભલે બાંધવાની હતી ને પાઇન્યા બાંધી થયું આને બધી પાયલી થયું માલને બધી નાખી લીધા આડી પાયલી હતી ભાણા થઈ ગયા ને હવે તૈયાર થઈ ગયા હવે અમે થઈ ગયા તૈયાર હવે જવાનું છે અમારે કે જઈને કેવું કે મારા બાપાની હા સાસુમાને ફોન કર્યો હતો એ કે હાલો આવે ને હું જાઉં ફેડી કાપવા અમને અમારી કાપી લેજો તો અમને આવી છે ત્યાં જઈને ફેડી ફરવાડી હા નકવરી ગયરું ચડશે મને એટલે વહેલા નીકળી એટલે પ્રેમ ભર્યું અમે હે ને પૂગી ગયા ને ચા પાણી પી લીધા અને અમે આવ્યા હતા હે ને ચીણા જોવા 3 નંબર ફાલ ભારી છે તાણી દીધી ને ત્યાં ફાલ બહુ છે ને જો વાંથી તો મળી ગયા અમે આવ્યા ચીણા જોવા હમણાં ચક્કર માર લીધી હવે રાઉન્ડ મારી જ લઈ ચીણા ભારી છે અમારા દિલીપને હું દીવા થાય એટલે મોહેમ બહુ કરી ગયા મોહેમ નામી કરી ગયા હવે રડે ને તો ખોટું રડે હાલે ભારી છે જ્યાં પાણી થોડે ત્યાં હું કઈ વહેલું ત્યાં આમાં બહુ છે એમ તો ભાઈમાં અહીંયા હાકો જ નહીં અહીંયા કેટલા ફૂટનું આ ખાતરું છે 20 ફૂટ માથે 25-30 ફૂટ જેવું સાલી ના થાય 2 લાઈન ના રહીએ કે ફુવારાની આ 30 ફૂટ જેવું છે તો વાં દરો વાં હે ને વાં દરો હે ત્યાંથી પાણી આમાં નાખવા આવે કે ના સીધી મોટર મૂકે હે પેલા આમાં નાખતા હા પાણી એટલું જે છે ને એટલું ને એટલું રીએ ના ઉતરે કે ના સડે એવું હે તારામાં છે પાણી
ફૂટક જેવું છે, સળે નહીં ને ઉતરે નહીં, ગોરાન વાયરી જોકે સીણા તો ભારી છે દિલીપ, ખારીયું ભારી થા હો. હા ખારિયા નહીં ઢીકલો થઈ જાય. સારું હાલો માર લઈ જો આ કપાહુ ડાઉન થાય, આ કપાહુ આરામ પડ પાડી નાખલ પડ્યા કપાહુમાં હવે સિયાની જમાવટ એટલે હાલો અહીંયા ભજીયા હાલે હે, રવો કર્યો, ચટણી કરી, શાક રોટલા, ભજીયા કરું. આલે ભાઈ બેહી ગયા જમવા, બાપા બહાર ગયા હે, ભગામાં પકડી કરી આવી, બાપા ત્યાં ગયા, જો ખાઈ લેવા આવ્યા, થોડીક વાર હવે વાઈટ જો, અને અમે ગરબા ખાવાની, હાલો તમારે ખાવાનું, મેથી, લસણ, ધાણા ભાજી, મરચાં નાખી, મારા બાપાને બધું થાય છે. રીંગણા થાય, ટમેટા થાય, ડુંગળી, ધાણા ભાજી, મેથી. તો હાલો પછી બધું ચક્કર મારવા જાય બતાવી તમને. પાછું તેલ થઈ જાય ને પાછા ભજીયા મૂકવા માંડે, પછી અમે બપોરા કરી. હાલો ભાઈ વાગ્યા હવા 2 ને અમે આવ્યા હતા હે ને જો દિલીપને જીરું જોવા, એના બીજી વાડી ડાભારો. અહીંયા કેટલું હે 6 વીઘા, 6.5 વીઘા હે. જીરું ભારી હે, ક્યાંય ઉતારો નંબરે એક જ ધારો જીરું હે. આવું દિલીપ અમારે ક્યાંય છે જ નહીં. અમારા ઇલાકામાં એરિયામાં એક ભાઈને છે ભોળવારને, આવું જીરું હોય એક જ ધારું છે, બધું જીરું એક ધારું હોય. 6.5 વીઘાનું હે આ, જ્યાંથી માંડી સેટા થાંભલા સુધી. બધું આવો જોજી હેઠે ક્યારામાં જઈ એક જ ધારું, ક્યાંય એક સોટું ઉતરું નથી. જીરું ભારી, હવે દિલીપના પારિયા પી જવાના નથી, ક્યાંય બગાડ કોઈ જાતનો. પાણી કેટલા કાઢ્યા? પાણી કાઢ્યા 4. આમાં શિયાર પાણી જ કાઢ્યા. કોરવાણ હૈખી શિયાર થાય, કોરવાણ હોય શિયાર પાણી જ. ક્યાંય નમરે મહી કે ગઈ નહીં ને. જીરું ભારે હો દિલીપ, બહુ નામની જીરું છે. અરે આ જીરું જ ખાલી વિવાતા કરી દે એટલે રડવાનું. હવે જો હું જોઈ ગયો છું, હવે રડીએ તો હું મારી. જીરું ભારી કઈ ના ઘટે, આમાં કઈ ના ઘટે હે, જીરામાં કઈ ના ઘટે ભાઈ. જીરું બહુ નામી છે, બહુ નામી. તો બગા આવું જીરું ક્યાંય નહીં હોય. આવું જીરું આવા ઘેરા આ કેમ તમારે રહી ગયું, એવા ક્યાંય નથી. જો ઓઈલું છે એ હે ધાનામાં, એમાં જો પાર્યું દેખાય, આમાં એમ પાર્યું ના દેખાય. ઉમાં પાર્યું દેખાય એટલે ક્યાંક ક્યાંક એમાં અમારે જેમ છે ને એ નહીં વાયરી હે. આમાં એક જ ધારો, આમાં ક્યાંય પાય છે જીરું ઊંચું વહી ગયું છે, બધું પારી થયું વધારે એમ. ભલે હાલો જીરામ સકરમાં લઈને પછી નીકળી. હાલો વાગ્યા હે 3:30 ને હવે થોડીક વારમાં અમે નીકળવાના હઈ ને. હવે જો માં ગયા બકાલ ઉતારવા અમારે હાટું, હું એ જાઉં ઈમણી. આ હે બીલી, આ રાવણા હે ને આ હે ગલગેટા, એવા મસ્તીના ફૂલ ઉગડ્યા હે. બેન ભેહું પાઈ હે ને આ બે જો ડાભેરી ઘૂમરો મારવા ગયા હતા મારા ભાઈના બે, ત્યાં ઘણી આવ્યા. આ હે શીખુડી, જો આ ડંગણા ફરતા રાખ્યા હે, નકર ભેહું ના રહેવા દે.
હાલો જો માં હે ને રીંગણા અને મરચાં ઉતારવા ગયા છે તો હે હાલો હું જાઉં ભી મારા આમ જોયા આ હે રાવણો ને બોયડી ઓલી ફેરે મેં દેખાડી હતી ઝીણકી છે ને બોર બહુ જ આવ્યા છે એ બોયડી જવા રહી આ બોર હે એક એક ડાયરખીમાં તમે જો કેવા બોર હે આ પંખી કોઈ કી ખાધું લાગે હે બોયડી ઝીણકી ને બોર વધી ગયા હે કંઈક ત્યાં બગડી ગયા હે જો વારિયા કંઈક ખરી ગયા કંઈક બગડી ગયા ને તોય આવા બોર હે બૈડી તો એવડી જ છે ખાલી અને એટલા બધાય ખાધા તોય આવા બોર હે બોર કેવા આવ્યા અહીં હે આ જામફળી હે ડાયરું આની કંઈક કાપ્યું છે બહુ વધતી નથી આ ખાટી એમલી વાવી આ સંતરીનો લાંબો માઈ જો હમણાં ઝાડવા સોખા કર્યા છે બોરમાં બહુ ઠર્યો ના હોય જીરીક જ ઠર્યો હોય નારિયેળીને જો પાન કાપી નાખા હાલો જો માં બકાલ ઉતારવા ગયા આપણે અહીંયા જઈ અહીંયા વાઢ્યું છે અહીંયા મગવારું હતું ને મેં પછી ઘૂંટરી વાવી ઘૂંટરી પાડી વળી થોડી કર્યું મગનું કર્યું ના ટમેટીના સોડવા ધાણા ભાજી આ વાળ હે આ લહણ જો આમ થઈ ગયું રૂપાર આ ડુંગળી હે આ છે ઘઉં મારા બાપાના ઘઉં બહુ જ અસલ છે હાવ થારી ફેરવી કે ને એક જ હેરખા બધા આ ટમેટી આ ડુંગળીને ગાંઠું હે ને માં એ ડુંગળી ગાંઠિયા જો વાવ્યા ને એવા રૂપારા થઈ ગયા જય શ્રી કૃષ્ણ હાલો દાયરો બકાલો ઉતારવા માજો મરસા તોડે મરચાં ઉતારવા રીંગણા ઉતારવા ને આવ્યા હા હમણાં તો આમાં બહુ જ તોડ્યા હા નકર વૈસમાં થઈ ગંધારી ગઈ હતી ના એમ થતું ને વહી રહી હતા હા પણ પાછા અસલ થઈ ગયું બધું આવા મરસા થાય ઝુમખા ઝુમખા બાપા એમ કહેતા હતા હું કે બીજો રોપ લેવો આમાં નહીં હા બસ કઠણ થઈને બેઠા થઈ ગયા હા આ રીંગણી એવી જ થઈ ગઈ હતી પણ રીંગણા હવે એવા છે પાંદી પાંદી ઉતાર્યા ઓહો માં એટલા હા અમે તાર બાપા કોકને દઈ આવે હા એટલે આપણે જોઈ નહીં આપણે ના કોકને જોઈ. દઈ આવે તો ખાઈ
હા ઈ કે રોગે રોગ પછી કે આમાં ને આમાં રાખી મૂકીને થાય નહીં. થાય નહીં, ગઈઢાઈ થઈ જાય ને થાય નહીં. તે ઈ પછી જાય દૂધ દેવા તૈયાર. હા આમાં મેથી ને આ ગાંઠું સો પહેલેથી જો ડુંગળીની. હજી ત્યાં કાયમ મારા બાપા દૂધ દેવા જાય ને એટલે કોક ને કોક હાટું લઈ જ જાય. ઈ લેતા જ જાતા હોય ને બકાલું કે હું દઈ આવું. હા માં થોડાક જ ઉતારજો, અમારે તીખાઈ છે કોઈ એટલા ખાય નહીં. હા બહુ તીખા. તો જાજા ના ઉતારજો. હાલો જો બકાલું તોડી લઈ પછી ચા પાણી પી. હાલો જો બકાલું તોડી આ ડુંગળી, મરચાં, ટમેટા, રીંગણા અને હેવડી છે ને બાપા ઝીંડા રીંગણા કટકા કરે છે. થેલી માહિતી નકર મારે બાસકી લેવી પડે, થેલીમાં નહીં માહિતી. તો હાલો જો બકાલું બધું તોડી લીધું છે. બાપા હેડી બટકા કરે પછી ચા કરે જશ ને પછી પી પછી નીકળી. અને આ જેઠાલાલ આમ કર આમ દેખાડ જોયું નથી ને જોઈ ઈ જો હારાનો ફોન આપણો હું કામ યુઝ કરવો જોઈએ. હારું હાલો તો હેનું આ ભરી લેવામાં માહિતો ને નકર બાસકી હાલો ભાઈ વાગ્યા 9:30 ને મારા બાપાની હતા ને ત્યાં વિડીયો ઉતાર્યો હતો. પાછો વિડીયો ઉતારવાનું એરું નથી ત્યાંથી કેટલા વાગે નીકળાય હું? 4 વાગે 4 વાર હતી. 4 વાર એટલે લાંબી વાર હતી. પૂણા 4 વાગે ત્યાંથી નીકળ્યા. ત્યાંથી આસુબેનની વાડી આવતા હતા. એમ કઈ અહીંયા સા પીતા જઈએ બેઠું જઈ લઈએ અહીંયા. તે એને વાડી આવતા હતા. તાતા આના મામા મારા મોટા બાપા બીજા હે નેતા હતા. પછી ત્યાં ખોટી થયા કે ઘેરે આલો સા પી તો આમ કઈ ના અમારો પછી મોડું થઈ જાય. તાતા સા અહીંયા આવ્યો કે અમારે સન ટાણું છે હવે આવતો જાય છે. તાતીનો સા આવ્યો તે પછી ત્યાં સા પીધો બેઠા. પછી આસુબીન નહીં આવ્યા તો ત્યાં ભીહું જોયું ને સા પાણી પીધા ને બેઠા ને તાતા પછી પાછું બહાર હતો ઈ વળી હા આવ્યો પછી વળી પાછો સા પીધો. હા સા પી ને પછી નીકળ્યા. પછી આ આવ્યા હતા હાવ ત્યારે જ હતી ભીહું દોવાય. 5 માથે થઈ ગઈ. 5 ને 11 મિનિટ થઈ ગઈ હતી. પછી 5 વાગે તો બેસી જઈએ અમે. પછી ભીહું દોવા મહિના બધી ભીહું દોઈ લીધું ને પછી પાયું. હા એક પાડો હરીન ધામમાં વયો ગયો તો ઈને હે ને આ ફૂઈ ભત્રીજી દોઈ તો કઈ વાંધો ના આવ્યો. તો એ બધું કરી પછી આ ગયા દૂધ દેવા. પછી અમે પાડી પાઈ ભાણા કર્યા, ફૂઈ રોટલા કર્યા, ધૂપ દીવા કર્યા ને પછી આ આવ્યા. પછી વેરું પાણી કર્યા. વેરું પાણી કરી પછી મલને નાખ્યું. પછી પાવરિયું ભર્યું. ફૂઈ વાઈટું કર્યું છે બર્યું છે ને હવે હે ને ફ્રી થયા. પાવરિયું ભરી લીધું અને ફૂઈ હવે માળા કરીએ. હા ઈ માળા કરે કાયમ છો કે ઘરે એમ માળા કરે. તો હવે હે ને ફ્રી થયા. તો હવે તો વિડીયો એડિટ કરશું. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.